અને તમે કાકડી જેવા થઈ થોડું કચેરી ખોલો તાજા માજા થો તાણા વળી અને એ બાજુ કોઈના ઘરો સી કાકા હા તે ઓમ ફરી જવાય ને હારું તણ એ કચેરી આવ્યું હા સાચે અમારો તો સી ખબર એવું છે ને તે થાકીને લોટ પોત થઈ જાય છે હેડીને તો મરો થઈ જશે મરો કેટલો ઘર સેટો છે ખબર જ નહીં પડતી यार कोई नहीं ने टाइम पास तमनो करवो कोक કરીને તો ટાઈમ પાસ તો કરવો પડશે ને એ પૂછે કાકા ये કચેરી લેવું છે ये બોલો લે કચેરીઓ બેહો કઈ કચેરી લેવું છે કે તમ બે અલગ અલગ કચેરી લાવીશું કારું દોરું છે કારણ દોરું કચેરી છે ચમ ખબર છે પેલામાં પેલો કારો ગિરનારી પેલો શું કહેવાય ગોર આવે છે પેલો કારો ગોર એક કારો ગોર નોખે છે મોય અને પેલામાં જે પેલો આપણે તો દોરો ધબ જોઈએ આ તમાર જેવો તમે દોરો હો ને એવું દોરું ધબ જોઈએ કચરિયું કાકા તમારે કચેરી લેવું છે કે માથાકૂટ કરવી છે પણ માર તો કચરિયું દોરું જોઈએ તે કચેરી કીધું તું ખરું આર્યું આમાં લઈ લે કેટલું લેવું છે કિલો અમે હું ખોટું ચા બોલ્યો આ તમે દોરો હે તો ગોર દોરો જ છે તે ભગવાને જેવા ગઢે હોય એવો હોય કાકા તમે હું તને માથાકૂટ કરો છો બતાવો તો કે દોરું ધબ હોવું જોઈએ હા ખોલો તાકાત નહીં ખોલો થાકી રહ્યો છે બાપા ડબ્બા તો મારા હા દોરું ધબ તો છે એવા ફીટ વાકે છે ઓહો કચેરી લઈને જો બરફોટી આવીને પડીએ ને તો વાંધો નહીં બધું નહીં ખોલવું હતું નહીં ખોલવું આ તો ઘેર આપણા ડોસી છે કે ખોલી બે તો લોચા પછી ના આ તો મારી ડોસી કારી છે ને એવું કાર્યું કચેરી નહીં જોવું મારે તો તમારે જેમ દોરું ધબ કચેરી જોવું હા કાકા હું તમે ધોરણ કાર્યની વાત કરો છો કચેરી ખાવાથી મતલબ રાખો ને બર્યું હવે આ ઉંમરમાં હું બધી માથાકૂટો કરું અને કહું આ તમે મેઠું બોલો છો એવું મેઠું તો છે ને તમારે મેઠું જોવું હા પાછું મેઠું તો હોવું જોઈએ તમે હેડજો અત્યારે તમે મારો દાડો ના બગાડશું અને તમારે કચેરી લેવું તો લઈ લ્યો શું ભાવ છે બોની થઈ નહીં ને શું ભાવ છે ચેલું કચેરી લેવાનું શીખ્યો ને મને ખબર પણ પડે તો કરા શું ભાવ છે 200 ગ્રામ ના 50 રૂપિયા બસ 200 ગ્રામ બધું આવી ગયું એટલે ઘેર બનાવેલું છે કોઈ નહીં કોઈ બજારમાંથી નહીં કહું આ 200 રૂપિયા બધું આવશે બધું નહીં 200 ગ્રામ 200 ગ્રામ ના 50 રૂપિયા અરે હું કહું આ 200 ગ્રામ માં બધું આવી જાય તો સારું 200 રૂપિયા એ કાકા મોઢું અંબારીને બોલો સેજ મોઢું અંબારીને બોલો અરે હું તો કચરિયાનો કહું છું કચરિયાનો તેમ કયો ને કે હરખીથી માથાકૂટ કરો છો લેવાનું કચેરી તો લઈ લેવા વળી એમાં માથાકૂટ કરવાની વગર કોમ ના ઉભો રાખી છે કંટાળો આવી ગયો અત્યારે તમે બોની ટાઈમે કહો તો પૈણીલો નહીં બધો કચરિયો અલે લઈને ભાઈ તારે જોન જોડીને જવાનું હોય એવું કરું છું તારે કચેરી લેવો તો લઈ લે ને હવે માથાકૂટ કરે આટલો બધો હારો 200 ગ્રામ છે. કચેરી લેવું એમાં તો માથાકૂટ કરો છો આટલો બધો હારો છે ને તમારે ચમ કચોરી વેચવા જવું પડશે કચેરી તો વેચવું પડે ને મહેનત તો કરવી પણ હારો હોય કે ખોટો હોય પણ બેહો ને બેહો લેવું છે આ કચેરીઓ મળતું હોય છે તે વેચી મારું તો તમે તમારે કચોરી વેચવું નહીં તમે બોનીના ટાઈમે દાડો બગાડી દીધો લ્યો ઉભો રાખ્યો ટાઈમ બગાડ્યો અને કચેરી લીધી કાકા કચેરી ના લેવું હોય તો હુકા બૂમો બક્કા પણ ઉભા રહો તો ખરા ચખાડો તાણે કોક લેશે ને આ લેવું ચખાડો તો ખરા લેવું છે ચખાડો તો પછી લઈએ ને એમની એમની તમને ચાખ્યા વગર લઈએ હું જાતે લઉં બોલો હવે બોલો બર્યું નહીં હારું નહીં લેવું એટલે હારું નહીં લો કે આ માંગો છો નહીં લેવું નવરા સી કે હમા મળી જશે અત્યારમાં ચોથી મળી સી દાડાની પૈસા નહીં એટલે નહીં લેવું લુકવાડ હોય તો હું કા તમે બોલાવો છો તને ખબર ના પડે પેલા કે ના લેવો તો કોકનો દાડો ખરાબ કરો છો આવો ને આવો અમારો દાડો ખરાબ કરો તો તમારો દાડો ખરાબ જ થાય પછી હું કા લોહી
તોય પીવો છો? તમે તો 2 રૂપિયા કમાતા નહીં, કોકને કમાવા દેતા નહીં. અરે કચેરી વાળી હતી તો હારી હે તારી ધપ હતી. હવે કચેરી લીધું કે નહીં લીધું પણ થોડો ટાઈમ તો પાસ થયો ને એડ બન્યું ઘેર કોઈનો ટાઈમ પાસ થયો આપણે. મારું બાઇક નું થોડું કરવા દે. ઓ ડોહો અત્યારમાં મારો દાડો બગાડી દીધો, કચેરી ના લીધું મો. આ તો અવાન તો શું હોય કોમ ધંધો, આપણે કોમે નીકળે હોય તો આપણે આપણું કોમ કરવું પડે. એ કચેરીઓ આવ્યું આમ કોકનો ઘર દેખાય છે ને. હા લે જવા દે, પાણી થોડું પીવું, ચાની તરસ લાગી છે બરી, પણ જો પાણી ના મળે. એ કચેરીઓ હા થકવાડિયા હે રોમ. કચેરીઓ એ કચરિયાવાળી બોલ, આ બાજુ એ આઈ. ઘૂઘરા વાગતા તા, લે ઘૂઘરા વાગે છે. જણા જણા ઘૂઘરા વાગતા તા. ઘૂઘરા પહેરે છે તું વાગે અરે, છે. બોલો હું લાયો? કચેરી કચરી લાયો? તમનું છે તે કચેરી ગરમ છે ગરમ? ના ગરમ નહીં, થાકી રહી છું. એવું ગરમ છે? તો કચેરી ગરમ હોય. કચરી ગરમ ના હોય એવું નહીં, એ તો વધવાનું ના હોય ને પાછું પણ લેવા. તમે- ભૂલી જવાય તાણ, આ બધું ઉંમર થઈ ને એટલે બધું યાદ શક્તિ નહીં રહેતું. ચમ ઘરવાળા કાઢી મૂક્યો શીખું ના ભર્યું બોરિયા બિસ્તરાને બેહી મારા ફુવાના છોકરાના બનેવીના ભત્રીજાની છોડીના લગ્નમાં જાઉં છું હું. બેહો અહીં મૂકો. થાકી રહી કાકા આખા ક્યાંથી આવો છો બોન? હું હા એ આપણો આ પેલું શું કહેવાય આ દાદુનગર નહીં વાહ, એના બાજુમાં રહીએ છે. એવું છે એમ? અમે ઈકનથી હેડીને આવું છું હું ભરી ઓ તોથી હેડીને આવો છો? તાણા તોથી હેડીને તેમ જાઉં તો છું. અકન બાજુમાં તો ડભોડું ગામ આવ્યું, એ તો બહુ મોટું છે. ઓહો ડબોડો બહુ મોટું તઈ છે. વ્યક્તો હોય તો આ ખેતરમાં હું દાટ્યું છે. પણ ઈ મું પેલા દુકાનવાળા હોય ને એ આપણને ના કમાવા દી. વાત તો સાચી છે. કારણ આપણા એક તો રહ્યો ગરીબ માણસ ના આપણે ચોક 2 પૈસો કમાઈને આ ચલાવવાનું હોય ગુજરાન આપણું ઈ કમાવા દેતા હોય રે અને એક બેસી ને તો એવું કે અહીંયા નહીં આવવાનું કે અમારે અરે જમીના બાપાનું કામ છે તે નહીં આવવાનું કે? એટલે હું કીધું ધંધો તો ગમે તે કરે. તે ખેતરમાં ફરીએ એટલે આ બધું શેમાડામાં તો તે બધું હોય. ભર્યું વેચ્યું? વેચી તો કોઈ નહીં. પેલા એક કાકા મળી જતા ને તે બહુ માથાકૂટ કરી. કયો તોય સી ખબર કોક બાઈક હોશ કરતા હતા, ટાલ પડેલી હતી ને. બંગાર બાઈક હતું? બાઈક તો કોક હોશ જ કરતા હતા. તે ભર્યું માટો આખા દાડાની પથારી ફેરી નાખી. એ તો સહજ એવો ગમે તે નાઈન બે હાડ દે છે. એ નવરો એ ડોહો નવરો જ હોય છે. બોલ માં તો હવામાન દાડો બરાબર ખરાબ લોકો થયો. હંતા એ તો નેડાથી નથી તો. હા તો કે ને અરે એને તો જોઈ જાય ને એટલે ગમે તેવું કોમ હોય કોકનું લગ્ન લખાવા જવાનું ટાઈમ 10 વાગ્યાનો હોય ને જો એ હમો મળી ગયો ને તો પકડીને બે હાડી દે છે. એવું છે ને મો તાર મને મોહણી હોમો મળ્યો ટાઈમ પાસ વાળો છે ડોહો. અને બોલાઈ તે મારો ટાઈમ બગાડ્યો અને બાપુ આ બોલવાનું તો ભાઈ એને તો શીખા ગયનું જ નહીં મૂકીની માઈ. અને તે સહજ એવો પાવ દિલનો ચોખ્ખો હો. એ જે જોખો પણ આપણો આખા ગામની ઉબેટ છે એ. હા એમ કે ને હાલ બોલે છે એટલું કચરી લેવાનું છે. ચમનું છે ભાવમાં શું છે જો કયો? એક આમ તો આમાં થોડું આમ કલરમાં બદલે છે, આ થોડું કાળા જેવું છે અને આ થોડું ધોળું કચેરી કેમ ખબર છે. આમાં કાળો ગોળ નાખીશું અને આ પેલો ગોળ ને ત્યાં દોરું કચેરી તો દોરું દવાય ધોળું તો ના થવાય. દોરું દવાતું હોય તો આલો દાણ. આ તો પેલો ગોળ કાળો ગોળ એટલા માટે નાખ્યો હોય કે તાકાત વાકાત આવે શરીરમાં હરખું એના એ બહુ ગુણ કરે. હા, બધું આ શક્તિ થઈ ગઈ છે મારે તાણ. અને આ તો મોંઘું આવશે હો પણ કચેરી. એવું છે? હા બરું મોંઘું તો મોંઘું. પણ આ તો કહી દો તો મને. બોલો બરું ચલો આલો. આ 2 ગ્રામ જેટલું આલો ને પૈસા જોવા દે બસ પેલા. 200 ગ્રામ જ. તા હું તો એકલો છું બોલ. 200 ગ્રામ હું કરશે ત્યાં એટલું લઈ કઈ લેવાનું છે કયો. દોરું આલો લાવ ઓમ નાખો. બરું આટલું બધું ફીટ જમ કરો છો બા? આ તો જો રસ્તા બસ્તા ઠેકા બકર વાગમ પડી ના જઈએ. જેમ ઠોકર વાગે ચશ્મા ને બસમાં પહેરે છે ઠોકર નહીં વાગે. ચશ્મા ભાવડ જ મોતી ઉતરાય છે. અરે આટલી ઉંમરે આટલી ઉંમર છો જવો લટ જેવો દેખાવ છો ને. જો આતાના ખોરાકો જેવા છે કયો.
અત્યારે સોય ઉંમરનું ને જોવાનું તું ખોડિયા મેકતા છોકરો લાવ ખોલ્યાલું મૃત્યુ આવી જાય ના એ તો મારે તો રોજનું કોમ થતું આ તો આ રોજનું જ તો આ ખોલવામાં જ અડધો દાડો જાય તમારે તો સાચી વાત વેચો જમનું આમાં નાખો આ તેલ આવવા દેજો હા તેલ લાવવા દો તેલ આ તો કેવું ખબર છે હા આ થોડું કચેરીઓ હલાવવું પડે ને પણ પછી ના. આ તેલ એકલું તમને આપી દે બસ 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 આ બે ડોયા નાખું એટલે કચેરી કમ્પ્લીટ હા આમાં નાખું અમુ પૂકું નેતર જતો નહીં ને લાવ હેડા તા 40 રૂપિયા આપી દે હેડો લે હેડો હવે 40 જાઓ 40 રૂપિયા લાવો હેડો મારા મોડું થાય છે મોબાઈલ લાવ્યો છો છે મોબાઈલ હું તો ઓનલાઈન મારતો ઓનલાઈન પૈસા તો રોકડા નહીં તાર જોડે મોબાઈલ તો મારી જોડે નહીં રાખતી હું તો કદી મને તો આવું બધી ખબર નહીં પડતી ઓનલાઈન ની એકાઉન્ટ નંબર છે તમારો એકાઉન્ટ નંબર વળી હું વળી મારા તો નહીં કોઈ એકાઉન્ટ બેંકમાં ખાતું નહીં નહીં ખોલાય મારા આ મારો ડોહો ગયડો કદી બેંક જ બતાવી નહીં બેંક નું ખાતું હું વળી અને લાવ પૈસા આલ દે હેડ મને તો અહીંયા તો અમાર ભાઈ કોમ કરો તાર અમાર તો આઈડી બેંક ઓમ કઈ ખોસી દેવાના પૈસા લઈને આ વર્તન એકરો લેતો જાવ તાર વળતા હવ હાય હાય બરી વળતા તમે એક ને એક બેહ્યા હું છો અહીં જો અહીં બેઠો છું તમે તાર સાચું કેજો હા હા અહીં બેહી રહ્યો હું પૈસા મંગાવું મારો છોકરો આવે છે તમારું નામ છે જગુબા જગુ જો કોણ ઘર છે તમારું એ ટેકરા ઉપર ઘર છે સારું તો કોકને પૂછી દે ને આલ દેજો ભાવો ભાઈ પૈસા ના રાખું ને હું રાખું તો ઝાડા થઈ જાય મને આ તો અમે મહેનત કરી લે આવજો તાન ભાવો. સારું અને સારું લાગે ને ફરીથી લેજો પાછા હા તમે વળતા હો તો મને પૈસા આલ દઉં હું એ હા એ કચેરીઓ 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 કોના જાવું કચેરી લેવું છે કોણ શું ભાવ છે લઈ લે ને ભાવ ને ભાવ હું જોવાનું છોકરાને કચેરીઓ ખવડાવવાનું હોય એમાં પણ ભાવ તો કયો ભાવ તો સારું જ છે ભર્યું વ્યાજબી જ છે તમે કાંઈ ચિંતા ના કરશો કચેરીઓ સારું જ આપશે તમને મેં કીધું કચેરીઓ હોય કેમ કોઈ બધા હોય તો સારું છે ને કે તમારે તો શેમાડામાં કોઈ ઘેર જ નહીં રહેતું ભર્યું બધા ઢોરો ને એવું બધું નહીં એટલે ઓહો. કરવું પડે ને હવે હારી જાય તા હું કાકા પહોંચતા નહીં તે સાફ કરો છો બધું આ બધું સાફ કરવા જો છોકરો જેમ જેનો રમી કોક આ ભરાઈ રહ્યો તો કરી ના જાય ઓ કરવું પડે આ તો છોકરાને તમારે તો અહીં નહીં રમવાનું આટલામાં જબરું પણ તમારે તો જબરું અવારું થઈ ગયું છે બધું આ કોક પેલું પાવડર બાવડર નાખીને બધું પેલું કરી દેતા સાફ પણ બધું આ છોકરાને રોડો રમવું. કશું કરતો જ નહીં એને જોવાનું પણ શું કરીએ પછી મારે કે બાયડીને કેવું પડે તમારે કેટલી વાર કઈ કઈ થાકે પણ કશું કરતી નહીં આ જેમ જેનો છોકરો ને આ બધું આ તો આવું ના ચાલે આ તો કોક ભરે દે મોય હાપના બાપો હોય ભરે દે તો કઈડી ખાય હું હા એમ જ છે એટલે તો આ બધું હલકું કરવું પડે મારે તે આ વાવતા નહીં આ વાઈએ જ છે ને પણ આ હલકું કરીએ તો વાઈએ ને અને તમે તો ઓલું દેખાતા જ નથી ગમે તે જતા ખૂબ ના ભાઈ આ ઢોરોનું ના છોકરો બોકરા હું ચટલી વાર કચેરી લઈ અને હું એવું કહી કે પેલા હંગાર બાર રહેતો તો પેલી ઝૂંપડીમાં એ રે માજી દેખાતા નહીં તો જોજો હસી મારે તો પોર કચેરી લઈને આવી હતી ને પછી હું તો ઊન લઈને આવીશું આ તે બળી દીધું એ બા બહુ માજરી કચેરી લેતો હતો એ તો મરી ગયો હા મરી ગયો હું વાત કરો છો સાચી કહું છું અરે એ તો મરી ગયો નતો કાકડી જેવું એનું શરીર હતું ને આમ રમઝટ ફરતો હતો મરી ગયો જવાન માણસ તો શું કામ કરે એની બોલવાની સટા કેવી હતી જબરી પણ કચેરી તો એને અત્યાર સુધી કચેરી તો હું લઈને આવું ને એ જ ખાય અને આ મારું કચેરી ખાઈ ખાઈને જ મરી ગયો લાગે છે ડોસી જબરું પણ કચેરી લે એટલે 2-2 કિલો લઈ લે 4 દાડે ને 4 દાડે હા એટલે બીજો? પચાસ ખાઈ ખાઈ ભાઈ બધું થઈ ગયું ધોળું ધોળ એટલે મરી ગયો ના હોય ઉધરસ થઈ જતી તારા ના એ તો કોક તરેલું ખાઈ ગયો હશે ને કઈ તો ખાવાનો શોખીન હતો હા તો ખાવાનો શોખીન હોય જ મરી ને તારા અને બરી મને ગલ્લે આમ હું કે ખબર છે કે તમે આવો ને એટલે પેલી સેવ મમરીની આવતી એ લેતા આવવાની પેલી આવડે છે ને 2-2 રૂપિયા વાળી આવે છે હા હા એ પેલી પપ્પુજી હા એ લઈને આવવાનું કે તે હું તો બરી જાણવા ને તાર ભાઈ આમ ખોસતા આવું એ માજી માટે હા તે ખાવાનો બહુ શોખીન હતો એ માજી બહુ ખા ખા કરતો એટલે હેડો કચેરી લેવું જ લઈ લે બરી હેડો મારે અહીંથી મોડું થાય છે હું એ જઉં મારે લ્યો મારે એક ગરાક તૂટી ચાલ માજી મારી ના ગયો સમય થાય કે મરી તો જઈશ ને તાર તમારે તો એક ગરાક તૂટી માં તો ચોકન જેટલા ચા પાણી કરાવી દી ખાવાના ટાઈમે માજી મને ખવડાવી દેતો બોલો કદી ભૂખે ન તરફ એવો હતો એ રે આ 5 કિલો આલ દે 5 કિલો એક કામ કરો ને આ કોણ ચાલો ને તા તો પેલા ચાખ્યા સારું હોય ને ગમે તો પછી અલે મારે તો પેલા આ કીધું તો ખરા હંગારબા મારું કચેરી ખાઈ ખાઈ મરી ગયો ના કીધું
હા તાણે એ હોય તો પૂછોત કે કેવું હશે ભાઈ કચેરી મૂળ મારી જાવ તો તમારે કચેરી ખાઈ ખાઈ આ તો જાય તો કે હાય નહીં આ તો કચેરી કઈ ડુપ્લિકેટ લઈને આવ્યો તમે હજુ ચાખી નહીં ના ના આ તો અમે તો ઘેર પી લઈએ છીએ કચેરી તમે ડુપ્લિકેટ અમે ખાવા જોવા આવીએ છે કે તમે ઘેર તે તમે આવો ને બધી રીતે જોવા તાને અમે તો ઘેર જ બધું આ તો તલ થોડા પેલા મોંઘા પડી જશે એમ એક તો ડબ્બા એવા પેલી બાયડીઓ અમારે તો પેલી છે ને દેરોણી એ બધી એવા લગાવી છે ને તો ખબર જ નહીં પડતી હાલત જ ખરાબ કઈ ડબ્બાનું આ પેલું અમારે એનું છોકરું છે ને પેલું આ ઊંડનું ગોળી રહેવા લાવીશું તે પેલું આવી ગયું ને દાંતેડું હાથમાં ટિફિન ડબ્બાની હાલત છે કે નોખી કચેરી ખાવું છે માસી એવું કરતું હોય છે તો વધુ ના હોય લે કેમાં લેશે હાથમાં લેશે કોથળીઓ નહીં રાખતો કશું રાખતો જ ના ના લાવો વાટકો લાવ્યો હોય તો હું કચેરીમાં આપી દઉં તમે નહીં. તે અમે ઘેર તો લેવા જાઉં હું તો અહીં ખેતરમાં કામ કરવા કોથળી તો આવી છું. નહીં બકા માર જોડે તા કોથળી તો લેવા જાય એમાં ડોહો પણ હજુ આયા જ નહીં ને તે ડોહાને એક ડબ્બો ના ચડાવીએ ડોહો તો બરો રમાડકોનો છે ને તો કદી બાપ પોતરમાં કોમ જ નહીં કરી જોર આવે છે કોમ કરે જોજે આ ડબ્બો એ ટીપી નાખે છે ખુલતો જ નહીં લાય રી કોથળી હેરા કોથળી મળી એ એવી રસ્તાની કોથળીમાં ભરશે ના હારી ચોખ્ખી સલાહ હતી હા યાર ડબ્બો વાનું તો કોઈ કોમે બે મેં કચેરી છે લાવ આમ મેચી રાખો ને બરી ચેલું આપું 500 ચાલો નતા પણ પૈસા નહીં હો ખેતરમાં આવીશું હું ઘેર આવજો પૈસા વગર લેવાનું કચેરી હા તે ઘેર આવજો ને પણ મોરે પેલા બોરે હા પેલો માજી સી હા બહુ ઓછું બોલી છી હા બા ચડી જશે રે હા એ માજી ઓ એ ઈવાની કચેરી બરી ખાવું હતું એ છોકરો ના પાડતો તો તે એમને તો હાલવા નહીં એમને તો હા છોકરો બાજ્યો તે જબરું બાજ્યો તો કાકા તો ઘેર જતો રહી પણ મારે તો હું મારે તો ધંધાથી મતલબ ન લે પણ પૈસા હાચવીને આલી દેજો હો હા હારું હારું છે તમે કીધું એ માજી તો માગતો તો કચેરી દાવ ના એ માજી નાલતો નહીં બીમાર અને બધા બીમાર થઈ કોક એ છોકરો બોલતો તો પછી મેં કીધું તો હું આપી જતો મને એક ના આપે હજી ભર્યો તમે તો ફોન કર્યો મોચેલી ભરી હતી હા બહુ થઈ રહ્યું છે અહીંથી જવાય એવું છે કે હાવ હું ના ઘરો છીએ આગળ હવે એ આકાર ઘણા ઘર અહીં જો આ તો બરી ઠંડીનું બધો ઘે જતો રહેવા એટલે પૂછવું પડે છે નકર આપણે તો રોજનો રસ્તો છે ના ના ઘર કરે એટલે બધો ખેતરમાં તો ખેતરમાં જ હોય એ હારું આવજો તાન હારું એ હવે આવજો. શાંતિથી હારું. એ કચેરીઓ મારા ડેટો લેવાનો થઈ જશે મોટો મોટો ઓય કચેરીઓ કચેરી તો આવી કહો આ બાજુ કચેરી તો આવે છે તમારે ખાવાનું એ આ બાજુ આવો નજીક આવો થોડા આગળ આવો બોલો બા ખૂબ આવે આલી કચેરી 200 ગ્રામ ને 40 રૂપિયા બસ પણ પેલા આમ ટેસ્ટ કરાવો પડે આમ હા તો તમે તો ચાખી લો કોઈ ધૂ નહીં હા બસ પેલા ચખાડો પછી આપણે વાત કરીએ. કચેરી બે જાત નથી પણ ભાઈ હા એટલે બે ચખાડો એવું છે એમ? હા સારું લે. અને લે પાણી બોની પીવો સારું કરશે ભગવાન તમારું તો ભલું ભગવાન તો કરે બધું સારું જ કરે હાલ તમે હા. દરેક વાર કચરી કોઈએ આલો પોણી પૂછ્યું નતું મને બોલો આ વગડામાં જો હાય. પણ મારા વરત છે તે હું બોલું એવું બોલશે હા હા તમે કેમ હું તો બોલું એવું જય સૈદાપીર હા જય સદાપી ચાલુ રાખો હાય હોવર ના થો ઓવરાના થઈ લોકોના એટલે એ કરવાનું છે પેલા પછી જવાનું એટલે પાર આવી જાય ડેટો તો હારો થશે ડેટો ફૂલ હારો હોય ને હા આવે જ ને લે બોલો લે તાર. આ કચેરી હું હા ચાખી લે તે ડબ્બામાંથી પીતા નહીં જઈ પલઠી વાળીને બેહું એટલે પછી ગાભા બધું લારી ગાલું આજ ચાખો ચકાચક છો કમ્પ્લીટ છે ને અમે વચ્ચે ખાડો એટલે પાણી પીએ દે આ ચાખી લ્યો તમને ના રહી તમે પાણી પાવ્યું એટલે મારા ડબ્બાનું હું પાણી પીવું ને તાન હા હા વધુ નહીં ને હા.
કર્યું તો સારું છે હો. કચોરી ખાધી એટલે મોઢું મેઠું થઈ ગયું છે. મેઠું મેઠું કચોરી નહીં હમ એટલે પાણી પીવું પડે. આપી આપણે હાય. આવું ગાડી ખાઈને હવામાં એટલે તમને પાણી પીવાય હવારમાં. તે ખેતર તમારું છે? ના તમારું હા મારા ખેતર મારું જ હોય ને મારા બેઠો અહીં. અમારી જમીન હોય તો અમે આ બધું લઈને વેચવા નીકળે હોય. વિચારો ને તમે પેલા હું કીધી હેડો કચોરી લઈ લ્યો ફટાફટ. કેટલું લેવું છે કેવું ખાવા તો દે ખાવાનું આટલું બધું ના હોય, ચાખવાનું જ હોય ભાઈ. પણ આ તો બીજું એક જ વખત ચાખ્યું આ બાજુ વાળું બાકી હતું. હારું હું કહેતી હો કચોરી ચાખ્યું તમે મને થોડો ડેટા શાક માટે આપો. થોડો શાક એમને મને મળો આમાં ફટવા આવ્યું બધું. પણ તમે કચોરી ચેલું ખાઈ હેડે મારું પણ અરે ચાખ્યું છે હજુ તો આટલું બધું ચાખવાનું હોય. એટલે ખાલી આનો ટેસ્ટ કરવામાં કોણ થઈ હા જાય. એનો થોડું ચાખી લો ને કે પછી મારે કચોરીમાં તો મોય જીવ રહેશે બસ ને. એટલે ચલો લેન્સ કે હેડો ફટાફટ બોલજો. ફટાફટ કેમ મારે મોડું થાય છે હેડો. અમારે ડોહો ઘેર આવ્યા છે હમણાં. 500 જેવું કરો આપણે હા 500 દઉં કેમ નહીં. આપું કયો 500 તો ખાઈ ગયો અને 500 લઈ લેવાનું. કશું લાવ્યો નહીં આ ગાભામાં આપી દેતી. આ તો મારે જોવા એટલે લઈ જજો આ ડેટો મને ડેટો બેટો વેરવાનો હતો એની જો થોડો પૈસા ના માગતો પણ હતા. પૈસા ચાલ હાલશો. આવતા ના આલશું. હાર તો ડેટો લઈ લો ને પણ. હા ડેટો લઈ લે આપણે પૈસા નહીં લેવા. આ કપડું મારું હાલ દે પાછું હો. હા પકડો છો પકડો અને ફટાફટ લઈને મૂકી આવજો ને કને કપડામાં ના લેવાય છો તમે તમારે જેવું કોઈ સાઈ જણ ખાઈ જશે ને. હા એ તો બધું ઉલાડ નાખવાનું હા મારે તો આ ડેટા વેણું તને હા ડેટો વેનો બરે તો મને તો ઓછું દેખાય છે હો. વેણાવજો થોડા. હા હાય લે શાકભાજી લઈ લઉં. મને થોડું ઓછું દેખાય છે બધું. આ તો મારે છે ને મારા ઘરવાળો પાછો હંગાત આવે એવું નહીં ભા. એ આવતા હોય તો મારે કશું કરવું જ ના પડે પણ એ થોડા થોડા હરો મારકોના છે. એ બદલી નાખો. બદલાતા છે. અત્યારે ગાડીઓ શોરૂમમાં નવી સોરાય એવી રીતે નવા સોરાઈ જવાના. આ તો ભાવનો હંગાત થઈ ગયો. આ આવડો મોટો ડેટો હા. શાક બનાવવાનું. આ તો એમાંથી તો 4 જણ ખાશે. આ તો ઘરે પેલો ભરીને બનાવવા થાય એટલે હું તો કીધું લઈ જાઉં. બહુ થઈ ગયો આટલો તો નહીં. 2 જણને કેટલું ખાવું છું. જો આ તોડી લો. આ 3 જણ ખાય પેલા 4 જણ ખાય એવું ડેટું હતું. તમે તો જબ્બર સાચવી સાચી ખાવાનું બનાવતો એવું લાગે છે મને. હા તે શાકભાજી આટલી જ વાવી છે બીજી વાવી છે? હા હા બીજા તમારે જેવો આવ્યો તો તે બધો હલી ગયો. એવું છે. ચાલ અને આ ફૂલ ફૂલ હારો આવે છે પણ એટલો રેટો આવ્યો નહીં કેમ? હવે ફૂલમાં જીવ આવી ગયો પાહો ડેટોમાંથી જીવ જ્યો ને. એ તો આવું બા અમારે તો ત્યાં શાકભાજી કોક દર તમારા ખેતરો હોય બસ એટલે હવે બસ? હવે બસ બહુ એની લીધી. સારું આવજો. હા ફરીથી આવું એટલે કહેજો. શાક ના. તમારા ઘેર જ. ફરીથી હું લેવા કેવું ફરીથી તો પૈસા આવી દેશું આમ. હા તો ડબ્બા એવા ખાતા નહીં ને છોકરાઓ ગમે ભરોસો નથી. એ કચેરીઓ આવ્યું. કચેરી લઈ લે ભાઈ કચેરીઓ. આવજો હો. હાય થાકી રહી. અરે રે કે ડોહાએ મને કીધું તું કચેરી લીધું કે વળતા લઈ જજો બૂન પૈસા. હે રોમ મારો ડોહો તો વકર છે. બાપરે બાપ મેં વાળી કચેરી વીમણીમાં આપ્યું ને મારે તો કચેરીના પૈસા હજુ નહીં આપ્યા. અને લે આ તો જેટલો કચેરી લીધું એટલા પૈસા જ નહીં આપ્યા. અને આ ડોહો તો મારે તો મને શું કરવું હોય એ જ ખબર નહીં પડતી. ડોહાનો તાપ તો સહન થાય એવો નહીં. હે રોમ રક્ષા કરજો. અને આ શાકભાજી લઈને આવી છે એટલે કચોરી વેચી તે હા કચોરી વેચીને આવાના આવા દાડા જાય છે. ભગવાન ભગવાન તને હું થાય સજ્જોર કરીએ પડીએ. આય તું આ બાજુ આવી દે પેલા. તું સુરી બિચારો આખો દાર તું મેકિંગ જે મારો છોકરો બાર સાચવવાનો તો હજી પૂરે પૂરી કરે. આઈ રામ બેટા હા થોડી હા 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 તમારે લેવા શાકભાજી હા લઈને આવીશ.
આમાં હું સલાવો શાકભાજી નાખો મેં એ બધી થોડો ડેટો લાવ્યો તો ખેતરમાં. ડેટો લઈને આવી તને હું તારો ભા બીજું લઈને ના હોય ડેટો લઈને આવી. આની હવે તારો હગલો તે એને તમારે જે સંસ્કાર છે એટલે રિહાય જ ને તાણ સંસ્કાર નહીં. કોને એકના સાયકલ લઈ આલી એમ કે હવે મને સાયકલ લઈ આ આલો કે. બિચારી મારા ડાહી ડમરા જેવી છે આ ઓને કોઈ દર ડખાના હોય કશાના અને જે રમ્યા કરે જો તો એકલી રમે છે ને એનું કશું નહીં આનું કશું નહીં. તમને કચરી કો મોકલે તમે એ તો લઈને આવો તો આ બે છોકરા મારા હાથ ને તમારે કચરી કો લાવો પૈસા લાવો ચલો લાવો એટલે ઓની કાલ સાયકલ લઈને કાચ ગાલી જાઉં ગાંધીનગર અને નવી શોરૂમમાં સાયકલ લઈને આવી જાઉં. દોહાન પૈસા નહીં શું કીધું? પૈસા નહીં તો કચરી કો જીતી જીવ તો કચરી બધું કચોરી તો વેચીને પણ પૈસા કોઈ નહીં આપે તારો ભાત અને કચરી વેચવા મોકલી હતી લોકોને ખાવા નતું કીધું. પણ બધોય બાકીમાં લીધું છે હાલ દેશે પછી એ તો અરે બાકી એટલે આવડી મોટી મોંઘવારી બાકી મલાય કશું નહીં તો મારા રોજનો ઘરાક છે તો આ છોકરો હમું જોયું હોય ને બાપા હું તો આતા તો દાઢીએ જો હોય તો છોકરીઓ અત્યારે મારા લુગડો બુગડો લાવો ઉતરો ના ફિરકો દખી રહ્યા છે. આ બીજો ના છોકરો આ રિહાય કે તને ખબર હે અમારે છોરી રિહાય છોકરો રિહાય એવું કરવાનું. ડુહાઈ તો રિહાઈ છોકરો તો તને આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે હેડવું પડે ને પણ તારા પૈસા કોને બાકી જ ના મેલાય મને એટલી ખબર પડે. તારે પેલા ભાઈ ડેટર હાટાનું કચરું લીધું હું દેતો મેં કીધું શાકભાજી કોઈ સાની તો ડેટર તો લઈ જાઓ સાયકલ રમ આ સાયકલ તારું નહીં લાયા આપણા જોઈ આ નવી લાયા તા હે કશું સાયકલ ને બધું ના લાવવાનો છોકરોને તું એ પકલા ને હાર ના જવાય તારે તન ઈ પકલો ના કરે ઈ મને જવાબ આલ તું પેલા તારો બાપુ ને હાર જશે તને ખબર બાપાવાળી. નહીં. રોજ રજાઓ પાડે સાયરો એ તો રજા તો પાર તે સાયકલ લઈ આલો તો જાય નિહાર અહીં વન વક્રમ હેડીને જાય એટલે બધા કોમરા નિહાર હોય. તારી માં આખા વગડમ ફરે તને જોર આવે છે જમ હું આખા પામનું આ તો મેં કચરિયું કરી આલ્યું છે એક બેગોમ થઈને કચરિયું કરી આવ્યો. હું કાં તો કોક કરીને હો ગરમ બહુ ગરમ વેચીને પૈસા લાવે તો આ ઘર ગુજરાન ચાલે મારું. ઈ બુમો ના પડશે ડેગોમજી તો હું બધાને કેસું ઘેરા માં તો પીલાઈએ છે કચરિયું એ તો ગમે તે તું કહેતે હે એ તો હું લાવ્યો મારું મન જોનો તો હું લાવ્યો હોય તાન વડી વાત કરું છું તે કોકના દીવાલો ને કોણ હોય ખબરી જશે તો વડા એમ કોણ ના હોય આ કચરિયું અત્યારે ડોસ્યો ખાય ને એટલે મેં તને મોકલી દી ડોસ્યો ખવડાય ઘરમાં ઓછો કરવા નહીં પૈસા બાકી મેલીને આવ્યો તું એ પૈસા લઈને આય નકર ઘર મહિને કર દી હાલ બાર પણ ડોહા આલી દેશે પૈસા લઈને આય મારા પકલન સાયકલ લેવાની હે નકર તું બહાર નીકળ ચલે ડોહા આપી દેશે હું કહું તો અરે છું એ તું બહાર નીકળ નકર મારો છો ને ડોહા પણ મને ભૂલ થઈ ગઈ હું અરે આવું કર. નહીં કરું હવે બસ ભૂલ નહીં તું ને કર મારા આટલા બધું તો કચરિયા ડબુન બબુ ખાલી કરી નાય આ ખાલી કરી નાય શું કરવાનું મારા ડોહા મને માફ કરી દે હું આવું નહીં કરું કરી આ જો લે તારી માં આ બધું ખાલી કરી નાય તોય ભેખરો મોઢું હુદ્યો મારે કોમે જવાનું હોય કોમે જો હોય તો એ હારું હતું 200 રૂપિયા જે હું પાડીને આવો પૂરા બોધવા જાનું તું મારે પણ ડોહા વિચારો હું ભૂખીને તરસે વગડામ ફરી હા નહીં એ તારી માં પરી હે ને એ માન બે કચરિયું એકો કે લોકોનું કચરિયાનો તરિયો કાઢો જો બે જણા કરજો હા પણ એ તો ડોહા મને માફ કરી દે માફ ના તને ખબર તારા પર ઉપર તું તારા રસ્તે હું મારા રસ્તે ચાલ પણ ડોહા પૈસા આપી દેશે પૈસા એ તું ઘર આવજે જા આપી દે હું ઘર આવજે જા કચરિયો ખવરા નીકળે લોકો એ ડોહો પૂછે મારા હગેર એમને કચરિયો ખવરાવાનો ડોહા મારું સેજે તમે વિચાર એટલે તું તારું જા મો લઈને ખરેખર હમણાં હું આ માથામાં સાયકલ મેલે ડોહા દયા નહીં આવતી મને દયા આવત દઈ તારા ઉપર છોકરા ઉપર નહીં આવતી ડોહા છોકરો ઉપર નહીં તારા ઉપર નહીં આ છોકરા ઉપર આવે એટલે તો ચાંદલા લઈને બેહરે હવારનો લબાસો 2 વાર તો મૂતરી ગઈ પેલી મારી ધોતી ઉપર છોકરો એવો જે ઈમ મોટો થાય આથી મોટો થાય તો એ કરવા માટે આપણે છે ને પૈસા જોઈએ લાવો પૈસા માર જોઈએ તો કશું નહીં લે કીધો ખાલી કાલ ઉતરવાના એને ઊભી રહે તો હિલાવાનો દોઈને ફિરકો આ સાયકલ લાવવાનું કે તો હિલાવાનું આ કચરી તો હણા માટે લઈ આલી તું મેં પણ ડોહા પૈસા આલી દેશે કહું તો શું તને એ શીખવાડીને મોકલી તું મેં કમ્પ્લેન કે પૈસા લઈને આવવાનું પૈસા રૂપિયા તું નહીં લાવે બોવાની નહીં કરી એટલે મને નવાઈ લાગે છે પહેલી વાત તો આ બોની કોઈ નહીં કરી બધો ખબર નહીં પડતી થીવા મળે તો તારી બોની બોની મારી ઉપર, ઉપર. મારી જા તું એ નાટક મારા જોઈ ના કરે ભાઈ મારી જાય ભાગ ના તો દાંતે રહી વાઢી નો કે હમણાં બાલ નો બાલ બધું હા ખબર છે તને કીધું છે કે કચરી વેકીને પૈસા લઈને આવજે એમની માં એના માના જેવી છે એને માએ શીખવાડ્યું હે આ તો વેકવા નહીં જી હોય એની માનો તો બધું ભરિયાઈએ છે પાહી જબરી શકાય છે ના જેવી કદી નહીં આવું એ જા તારા માના ઘેર જા ને તારી માના ઘેર જા ઉપર જઈએ તો મને મારી છે ને ભાઈ એ ડોશી જાય જા તું એ જા એટલે ગયરા તું એ તો તારે તો પેલી છોડી હારી દ્યો અને ખા કચર્યું અને ડેટો લાય ને આખો તારી માં ખા લે હે યોર ત્રાસ છે નખરો